નમસ્કાર, હું છું સિરી અને આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે હાથે અટેક બનાવ બની રહ્યા છે। ત્યારે પોલીસ ભવન ખાતે ભારતીય કંપની એવી ગુજરાતના વડોદરા ડી ઇનોવેશન એ રક્ષક નામક સુંદર આઈટી ઇનોવેટિવ પ્રોડક્ટનું જે પ્રોડક્ટનો ડેમોન્સ્ટ્રેશન વડોદરા શહેર સાંસદ રંજનબેન ભટ્ટ અને વાઘોડિયા વિધાનસભા ધારાસભ્ય ધર્મેન્દ્ર બાપો અને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં એક બટનના પ્રેસથી ફાયર પોલીસ અને ડોક્ટર સાથે ત્વરિત સીધી વાત થઈ શકશે। આ ફર્સ્ટ એડ કીટ અને હાથે અટેક બચવા માટેની પણ કીટ મશીનમાં ઉપલબ્ધ છે। પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ આ મશીનમાં ફિટ છે, જેથી સીસીટીવી પણ આ મશીન સજ્જ છે। આ આઈટી ઇનોવેટિવ મશીનના ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ પોલીસ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ ભવનના તમામ અધિકારીઓની ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। अपना मशीन है जो डीडी इनोवेशन अपना मकरपुराना कंपनी है, मिस्टर देव दोषी तरफ से एना रेडी करवामां आवेला है स्टार्टअपना भागरूपे। अने एमां खास करीने त्रण चीज़ों जो है पुलिस, डॉक्टर और जो फायर, जो लगभग पब्लिक थी जो अवार रोड पर जो पब्लिक जती हो बहार निकलती हो तो त्रण सर्विसों सौथी वधारे जरूरत रहे है। तो आमा पूरा लेटेस्ट एकदम सीसीटीवी कैमरा भी आमा है जो है एना तमाम प्रकार पब्लिक एड्रेस सिस्टम ते लईने जेटला भी प्रजाने जरूरियात होय आपले करवा माटे इन्फॉर्मेशनना कंट्रोल रूम थी अने प्रजाथी अमारी कंट्रोल रूम आ बधी सुविधाओं है। एना अत्यारे अमे ट्रायलना बेस पर 3 जग्याए चालू करवा जई रह्या छीए अने अत्यारे अमे जग्या पर नक्की करीए छीए ज्यां सौथी वधु प्रजाना अवर जवर रहती होय अने ज्यां एना उपयोग सारी रीते थई सके तो एना एक बार उपयोग करीने पछी ट्रायल करीने अमे लोको आमां कुछ और फर्दर आमां कुछ इम्प्रूवमेंटनी जरूरत है या कुछ और एड करवानी जरूरत है आमां करीश। आमां हेल्थने एक फर्स्ट एड किट भी है, साथोसाथ हार्ट अटेक से बचवा माटे पण एना एक जो अत्यारे कंपनी तरफ से बताववामां आवेला छे कि एना माटे भी है आमां कि केवी रीते मेजर करी शके छे, केवी रीते जो एना डिटेक्ट करी शके छे। तो मने लागे छे कि हवे ट्रायल थाय एना पछी एना सारा जो जेटला भी सारी खूबीओ छे आ आपने सामे आवशे अने पछी आगळ अमे लोको निर्णय लई शकाशे। खरेखर देव दोषीने खूब खूब अभिनंदन आपू छूँ। वडोदरानी जनता माटे खूब उपयोगी थाय एवं रक्षक नामનું आ डिवाइस जे बनाव्યું છે એની અંદર સિનિયર સિટીઝનોને કંઈ પણ મુશ્કેલી થઈ હોય, ક્યારેક કોઈ એક્સિડન્ટ પણ થઈ ગયું હોય અથવા તો ગમે ત્યારે પોલીસની જરૂર પડી હોય આમ જનતાને, તો આ બધી જ વસ્તુ આની અંદર આ લોકોએ ફિટ કરેલી છે કે 100 નંબર દબાવો એટલે પોલીસ સાથે સીધી વાત થઈ શકે અને એને જે મદદ જોતી હોય એ મદદ પણ મળી શકે। ફાયર કોઈક જગ્યાએ કોઈક રસ્તામાં ગાડીમાં આગ લાગી છે અને ગાડીવાળા ભાઈને કોઈ મદદ જોઈ છે તો ફાયરનું બટન દબાવે તો ફાયરની એને પણ હેલ્પ મળી રહે છે। સાથે સાથે 108ની પણ આની અંદર સુવિધા આપવામાં આવી છે। બીજા ઘણા બધાએ આની અંદર લોકોને ઉપયોગી થાય એવી વસ્તુ આમાં બનાવવામાં આવી છે અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લોકલ ફોર વોકલના આગ્રહી હોય અને આની અંદર તમામ વસ્તુ આપણી લોકલ છે અને આપણા વડોદરાના મકરપુરાના અંદર જ આ વસ્તુ બનાવવામાં આવી છે। એટલે ખરેખર આ આપણી વડોદરાની જનતા માટે એક ખૂબ ઉપયોગી નીવડે એવું આ ડિવાઇસ છે। એટલે હું દોશી ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને લાગે છે કે આનાથી આપણા વડોદરા શહેરને કંઈક નવી વસ્તુ મળશે। એટલે આનો અભિગમ પણ પોલીસ કમિશનરે પણ ખૂબ હકારાત્મક આપ્યો છે। એ બદલ પોલીસ વીએમસીની ટીમ બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડોદરાનો દીકરો દેવ દોશી અને વડોદરામાં જ બનાવેલું આ મશીન સેવા સેતુ પોલીસને પણ મદદ થઈ શકે, ફાયરને પણ મદદ થઈ શકે અને સાથે સાથે તબીબ સહાય એટલે કે ડૉક્ટરની સહાય જોઈતી હોય તો તે પણ મદદ આમ જનતાને જોઈએ ત્યારે મળી શકે એવું આ એક સરસ મજાનું એમણે સેવા સેતુ એક મશીન તૈયાર કર્યું છે। બધી જ ડિટેલ સાથેનું છે કે કોઈ વ્યક્તિ એક્સિડન્ટ થયો છે ને ડૉક્ટરની જરૂર છે તો અહીંયા બટન દબાવે અને બોલે એટલે તરત જ અહીંયાથી 100 નંબર, 108 નંબર અને 101 નંબર એ રીતના અંદર પોલીસ કમિશનરશ્રી અને આપણી કોર્પોરેશનની જે ટીમ છે આઈટીની મનીષભાઈ બંને મળીને આ મોડ્યુલને ક્યાં મૂકવું અને એ આપણું કન્વેન્શન સેન્ટર છે ત્યાંથી એને જોવામાં આવશે।
તો 101ની જેને જરૂરિયાત છે તો તેના પર મેસેજ જતો રહેશે. 108 એટલે હેલ્થ માટેની જરૂરિયાત છે તો ત્યાં મેસેજ જતો રહેશે. અને 100 નંબર પર પોલીસની જરૂર છે તો ત્યાં પણ આ મેસેજ જાય અને તરત એ ટીમ એ વ્યક્તિને મદદમાં આવે એવું સુંદર મજાનું આ એક તૈયાર કરવામાં આવેલું આ CCTV કેમેરા સાથેનું સેવા સેતુ છે. દેવ દોશી વડોદરાનો દીકરો છે અને વડોદરામાં જ પોતે આ પોતાના આઈડિયાથી મેન્યુફેક્ચર કરીને આ કમિશનર સાહેબ અને આપણી આઈટીની ટીમ વડોદરા પહેલાં મારી પાસે આવ્યા હતા, પછી ધર્મેન્દ્રભાઈ પાસે પણ એ લોકો ગયા અને અમે કમિશનરશ્રી અને કોર્પોરેશન બંનેને આ એક પ્રોડક્ટ જોવા માટે મોકલ્યા. અને આજે એકદમ આપણે ફિઝિકલ જોઈએ છે, ડેમો એમણે આપ્યો, સુંદર છે. હવે કઈ જગ્યાએ મૂકવું એ પોલીસ કમિશનર સાહેબ અને કોર્પોરેશન જગ્યા નક્કી કરીને ત્યાં મૂકવાનું કામ કરશું. પણ આપણા પ્રધાનમંત્રી શ્રી કહે છે ને કે સ્ટાર્ટઅપ, તો આ દીકરાએ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા એણે પોતે સુંદર મજાનું આપણી આમ જનતાને જરૂર પડે એ રીતનું આ એક મોડ્યુલ તૈયાર કર્યું છે. પોલીસને પણ જરૂર પડે કે ભાઈ ક્યાંક ચોરી થઈ છે ને અહીંથી ભાગ્યા છે કે કોઈ એક્સિડન્ટ થયું છે તો અહીંયાથી પસાર થયું છે એ પણ જાણકારી મળી શકે એવું સુંદર માહિતી સાથેનું આ એક મોડ્યુલ છે. દેવને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વડોદરામાં એ 3 આવા જ મોડ્યુલ વડોદરા કોર્પોરેશન અને પોલીસ કમિશનરને ફ્રીમાં આપવા જઈ રહ્યા છે. 3 લાખની કિંમતનું અત્યારનું આ એક મશીન છે. એટલે એણે પોતે સ્ટાર્ટઅપથી શરૂ કરેલું આ વડોદરાને પોતે ભેટ આપવા જઈ રહ્યા છે. ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.